જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી શકશે. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે. તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. એટલે હવે સ્વાભાવિક છે કે અલગ અલગ વિસ્તારના અલગ અલગ નેતાઓ છે તે બેફામ થઈને નિવેદન આપશે, પોતાના ઉમેદવારો માટે નિવેદન આપશે, લોકો પાસે ક્યાંક મતની માંગણી પણ કરશે. પણ આ બધાની વચ્ચે પોતાના મત વિસ્તારની અંદર કટ્ટર હિન્દુ નેતા તરીકેની જે નેતા છબી ધરાવી રહ્યા છે એ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આ વખતે ફરી એક વખત એક એવા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે કે જેમના કારણે અત્યારે ચર્ચા ચારે બાજુ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સ્વાભાવિક છે કે જે નેતા છે પોતાના ઉમેદવાર માટે લોકો પાસે મત માંગવા જતા હોય છે. અલગ અલગ વાતથી લોકોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પણ ઘણી બધી જગ્યા ઉપર આપણે એવું પણ જોયું છે કે ક્યાંક ધાક ધમકી પણ આપવામાં આવતી હોય છે. અને આ વખતે કંઈક આવું જ ડભોઈમાં બન્યું છે. લોકો એવું કહી રહ્યા છે કે આ નિવેદનનો મતલબ અમારે શું સમજવાનો, અમને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે, એમના ઉમેદવારોને ક્યાંક સમજાવવામાં આવી રહ્યા છે કે કોઈ બીજા પક્ષને જવાબ આપવામાં આવી રહ્યો છે. બન્યું એવું કે જ્યારે હનુમાન જયંતિનો કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ડભોઈના ધારાસભ્ય ગયા, જેમના એક નિવેદનથી ગરમાવો એટલા માટે આવ્યો કારણ કે શૈલેષ મહેતા એવું બોલી ગયા કે જય શ્રી રામ સાથે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે તેવા આશીર્વાદ. જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું પણ જય શ્રી રામ કરી નાખજો. એટલે હવે આ નિવેદન કઈ તરફ ઇશારો કરી રહ્યું છે એ તમામ લોકો ત્યારે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ આવા જેટલા પણ ધારાસભ્ય છે, નેતાઓ છે કે જે ચૂંટણી પ્રચારમાં જવાના છે, ક્યાંક મતદારોને કહેવામાં પણ આવશે કે તમારે આમ કરવાનું છે, જો તમે આમ નહીં કરો તો પછી આ થઈ જશે. કારણ કે ઘણી બધી વખત એવા નિવેદન આપણે સાંભળ્યા છે કે ખુલ્લેઆમ મતદારોને ધમકી આપવામાં આવે છે. અને ક્યાંક એવું પણ કહેવામાં આવતું હોય છે કે તમે અમને ક્યાં મત આપ્યા હતા, તમે અમને મત ના આપ્યા એટલે તમારા વિસ્તારના કામ ન થયા. એટલે હવે ક્યાંક લોકો પણ આશા રાખી રહ્યા છે કે જો આ નિવેદન અમારા માટે હોય તો પછી અમારે પણ સમજવાનું છે કે અમારે હવે કોને મત આપવો. સૌથી પહેલા તો શૈલેષ મહેતાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. જય શ્રી રામ જોડે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવો આશીર્વાદ. જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી શકશે. આજે વધારે નથી કહેતો પણ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. છેલ્લા 3 વર્ષથી રાત્રે 12 વાગે આરતી કરવાનું આમંત્રણ મળતું. આજે મને કહેવામાં આવ્યું કે 3જી વર્ષ છે, ખરાબ લાગે એટલે આવવું પડે. હું 11:25 ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી દઉં અને 11:45 અહીંયા કરી હતી. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અને બાલાવીર યુવક મંડળના તમામને અભિનંદન આપું છું. જય શ્રી રામ જોડે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવો આશીર્વાદ. જેને જય શ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું જય શ્રી રામ કરી શકશે. આજે વધારે નથી કહેતો પણ એમની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. છેલ્લા 3 વર્ષથી રાત્રે 12 વાગે આરતી કરવાનું આમંત્રણ મળતું. આજે મને કહેવામાં આવ્યું કે 3જી વર્ષ છે, ખરાબ લાગે એટલે આવવું પડે. હું 11:25 ત્યાંથી ગાડી સ્ટાર્ટ કરી દઉં અને 11:45 અહીંયા કરી હતી. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અને બાલાવીર યુવક મંડળના તમામને અભિનંદન આપું છું. ડભોઈની અંદર જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે જે વ્યક્તિ અત્યારે ક્યાંક જય શ્રી રામ સાથે સંકળાયેલા છે એ તમામનું તો ભલું થવાનું છે, પરંતુ જે વ્યક્તિને જય શ્રી રામ બોલવામાં તકલીફ પડી રહી છે એ તમામનું જય શ્રી રામ કરી નાખવાનું છે. એટલે આ જે ઇશારો છે કોના તરફ છે તે પણ ત્યાંના જે મતદારો છે અને ખાસ કરીને અલગ અલગ ઉમેદવારો છે તે પણ સમજી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે શૈલેષ મહેતાને પણ કહેવાનું છે કે જો તમે પ્રચાર અહીંયાથી શરૂ કરી દીધો હોય તો તમારે પણ સમજવાનું છે કે સામે તમારા મતદારો છે અને તમારે એમને રીઝવવા માટે કોઈક તમારા જે વિકાસ કાર્યો ભાજપના છે એ બતાવવા પડશે. આવી ધાક ધમકી તો નહીં આપવી પડે.
શૈલેષ મહેતા જે રીતે પોતાના મત વિસ્તારની અંદર કટ્ટર હિન્દુવાદી નેતા તરીકે જાણીતા છે, એ જ રીતે જ્યારે પોતાનું એક ધાર્મિક નિવેદન સામે આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.